નમસ્કાર મિત્રો, આ ખેડૂતો માટેની ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજનો આ વિડિયો ગુજરાતના ગામના ખેડૂતોએ ફરજિયાત જોવાનો છે અને બધા ખેડૂત સુધી પહોંચાડવાનો છે। ખેડૂત મિત્રો, આજે ગુજરાતના દરેક ખેડૂતોને એક લાઈવ વિડિયોના માધ્યમથી સરકારી કૃષિ અધિકારી અને ખેડૂતો વચ્ચે વાતચીતનો એક લાઈવ વિડિયો બતાવવાનો છે। આ વિડિયોમાં ભ્રષ્ટ સરકારી અધિકારીઓના લીધે ખેડૂત વર્ગ કેવી રીતે હેતરાય છે અને આવા ભણેલા ગણેલા અધિકારીઓને લીધે ખેડૂતોને લાખોનું નુકસાન થયું છે, જેને ખેતી વિશે કોઈ ભાન નથી, નિયમો જાણતા નથી અને સરકારના ઇશારે ચાલતા હોય તેવા ભ્રષ્ટાચારી સરકારી અધિકારીઓની બોલતી ખેડૂતોએ બંધ કરાવી દીધી છે અને આવા અધિકારીઓ ગુજરાતના નાકે બેઠેલા છે, જેથી ગુજરાતના દરેક ખેડૂતોએ હવે જાગૃત થવાની જરૂર છે અને હવે તમામ ખેડૂતો એક થાવ નકર આ સરકાર ખેડૂતોને લૂંટીને પાયમાલ કરી નાખશે। ખેડૂત મિત્રો, જે વિડીયો હું તમને બતાવવાનો છું એ થોડો લાંબો હશે, પણ છેલ્લે સુધી જોજો, જેથી તમારા ગામમાં કે તમારા તાલુકામાં આવી પરિસ્થિતિ હોય તો તેને તમે જાણી શકો। તો મિત્રો, લાઈવ વિડિયો શરૂ કરું તેના પહેલા જે મિત્રોને આ ચેનલમાં જોડાવાનું બાકી હોય તે ખાસ નીચેનું કાળા રંગનું સબસ્ક્રાઇબનું બટન દબાવી આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાઈ જાવ, જેથી તમને ખેડૂતોને લગતા તમામ સમાચારો મળતા રહે। તો હવે મિત્રો, લાઈવ વિડિયો શરૂ કરીએ। પેલા જય જવાન જય કિસાન અને પછી આ ઉપર રાખવાનું। પેલા ચેક વાળો મોટો ચેક, મોટા ચેક વાળા રાજુભાઈ હોય ઉપર એક ચેક રાજુભાઈ મોટા ચેક વાળા યાર ભાઈ તમારી વચ્ચે ચેક મૂકે રાખો। હા, બીજા પાછળના નથી દેખાતા। ઓકે, ડન। આ બે જણા પકડો ભાઈ, આ બાજુ પકડો ચતુરભાઈ, આ બાજુ પકડો એને। હા, જય જવાન જય કિસાન પછી તમારે ગોલમાલ છે ભાઈ, ગોલમાલ છે। જય જવાન જય કિસાન, પાક નુકસાન સર્વેમાં ગોલમાલ છે ભાઈ, ગોલમાલ છે। પાક નુકસાન સર્વેમાં ગોલમાલ છે ભાઈ, ગોલમાલ છે। અરે સહાયના નામે ગોલમાલ છે ભાઈ, ગોલમાલ છે। ભાઈ સહાયના નામે ગોલમાલ છે ભાઈ, ગોલમાલ છે। ખેડૂતના નામે ગોલમાલ છે ભાઈ, ગોલમાલ છે। અરે ખેડૂતના નામે ગોલમાલ છે ભાઈ, ગોલમાલ છે। પાક નુકસાન સહાયના નામે ગોલમાલ છે ભાઈ, ગોલમાલ છે। ખેડૂતના નામે ગોલમાલ છે ભાઈ, ગોલમાલ છે। અરે ભાઈ ગામડે થયેલા સર્વેમાં ગોલમાલ છે ભાઈ, ગોલમાલ છે। ખેતરમાં થયેલા સર્વેમાં ગોલમાલ છે ભાઈ, ગોલમાલ છે। સર્વેના આંકડાઓમાં ગોલમાલ છે ભાઈ, ગોલમાલ છે। હાય ભાજપ, ગોલમાલ છે। હાય ભાજપ, હાય भाजप, हाय हाय। हमें हमारा हक चाहिए, नहीं किसी से भीख चाहिए। हमें हमारा हक चाहिए, नहीं किसी से भीख चाहिए। ખેડૂતોના થયેલા સર્વેમાં ગોલમાલ છે ભાઈ, ગોલમાલ છે। પાક નુકસાન સર્વેમાં ગોલમાલ છે ભાઈ, ગોલમાલ છે। અરે ખેડૂતોના નામે થઈ રહી છે ગોલમાલ છે ભાઈ, ગોલમાલ છે। હવે આપણે બધા ખરેખર સર્વેની ટીમ જે કમિટી હતી એ કમિટીના નિયમો શું હતા, નિયમો અનુસાર કેટલો સર્વે થયો, આપણા આંકડા ક્યાંથી બદલાણા, કેમ કરીને ખેડૂતોને ઓછું વળતર મળ્યું, કેમ કરીને અમુક ગામડાઓ બાકાત કર્યા, કેમ કરીને ક્ષેત્રફળ ઘટાડ્યું, આ તમામ મુદ્દે આજે આપણે ચર્ચા કરવા જઈએ છીએ। ત્યારે જે ખેડૂતોને ઓછું વળતર મળ્યું છે એમાં આપણે મહદ અંશે ગામ દીઠ એક બે આગેવાનો આજે બોલાવ્યા, તો એમાંથી સરપંચો પણ આપણી સાથે છે, ખેડૂતો પણ આપણી સાથે છે। અહીંયા આપણે જે ખરેખર કૃષિ મંત્રીએ નહિવત વળતર ચૂકવી 2000 5000 જેવું વળતર ચૂકવી અને જયારે ખેડૂતો સાથે મજાક કરી છે, ત્યારે આજે ખેડૂતો ચેક લઈ અને અમે તો દેવાદાર છીએ, અમારી પર દેવું થોડુંક વધશે તો ચાલશે, પણ આ 2-5 હજાર રૂપિયા ચૂકવીને જે અમારી મજાક થઈ છે તો કૃષિ મંત્રીને આ પૈસા અમે પરત આપ્યો આવ્યા છીએ। બરાબર છે, બરાબર। અને જે આંકડાઓમાં ગોલમાલ થઈ છે, આજે બધા સ્ક્રીનશોટ છે, આની અંદર જે રકમ જમા થઈ છે તો આમાં 4602 રૂપિયા જમા થયા છે। આ ભાઈને 2 હેક્ટર કરતા વધારે જમીન છે। અહીંયા તો બહુ મોટી મજાક કરવામાં આવી, 1250 રૂપિયા આવી જે રકમો જમા થઈ છે સહાયના નામે। અહીંયા ચતુરભાઈને 2 હેક્ટર કરતા વધારે જમીન છે, પિયત વિસ્તાર છે,
તેમ છતાં એના ખાતામાં 5,000 જમા થયા છે. આજે ચતુરભાઈ 5,000 કૃષિ મંત્રીને પરત આપવા માટે આવ્યા છે. બરાબર છે. આવી જ રીતે આ તમામ ખેડૂતો કોઈને 5,650 જમા થયા છે. અમે અહીંયા રાઘવજીભાઈ પટેલના નામથી, કારણ કે અમારી પાસે રાઘવજીભાઈનો ખાતા નંબર નથી, આજે અમે જિલ્લા ખેતીવાડી અધિકારી પાસે રાઘવજીભાઈનો ખાતા નંબર માંગી અને એ ખાતા નંબર જો અમને આપશે તો અમે તમામ ખેડૂતો રાઘવજીભાઈના ખાતામાં રકમ સ્વેચ્છાએ જમા કરાવવા માટે આવ્યા છીએ. અમારે દેણું છે અને જગતનો બાપ છે એ દેણાદાર હશે તો ચાલશે, પણ મંત્રીઓએ જે મજાક કરી છે એ મજાક અમે ક્યારેય નહીં સહન કરીએ. અંદર પતાવી લેવું છે કે આટલી ઉતાવળ ચા કરો અંદર લઈને પાક નુકસાન સર્વેમાં ગોલમાલ છે ભાઈ, ગોલમાલ છે. પાક નુકસાન સર્વેમાં ગોલમાલ છે ભાઈ, ગોલમાલ છે. ભાઈ નુકસાનના આંકડામાં ગોલમાલ છે ભાઈ, ગોલમાલ છે. નુકસાનીના આંકડામાં ગોલમાલ છે ભાઈ, ગોલમાલ છે. પાક નુકસાન સર્વેમાં ગોલમાલ છે ભાઈ, ગોલમાલ છે. ખેડૂતના નામે ગોલમાલ છે ભાઈ, ગોલમાલ છે. ખેડૂતના નામે ગોલમાલ છે ભાઈ, ગોલમાલ છે. નુકસાનના આંકડામાં ગોલમાલ છે ભાઈ, ગોલમાલ છે. નુકસાનના આંકડામાં ગોલમાલ છે ભાઈ, ગોલમાલ છે. પાક નુકસાન સર્વેમાં ગોલમાલ છે ભાઈ, ગોલમાલ છે. પાક નુકસાન સર્વેમાં ગોલમાલ છે ભાઈ, ગોલમાલ છે. ભાઈ ચેક વાળા આપણા મિત્રો છે, બહાર છે, બધા મહેન્દ્રસિંહ પેલા સરપંચો 2-3 છે એને અહીંયા બોલાવી લ્યો. ખુરશી ઓછી ટેવાયેલા છે, કોઈ ચિંતા ના કરો. મહેન્દ્રસિંહ અહીંયા બેસી જાઓ. બેસો જેટલી ખુરશી છે બીજી બતાવો. ખુરશી તો બધાને ખુરશી નહીં. ચા પાણી બતાવો બધા. ચા નહીં મંગાવી તમે છે ને આ બાજુ રાખી આ બધા મિત્રો ખૂણામાં એક બાજુ ખૂણામાં બીજા બધા ચેક છે મિત્રો. એકાદો ચેક મારી પાસે બી લાવો. પેલું આવેદન પત્ર બી હશે, ખેડૂતો વાળું બી હશે, એ ખેડૂતો પાસે એ રાખો, ખેડૂતો આપશે. સાહેબ પાક નુકસાનના અમે જે તે સમયે રજૂઆતો બી કરી, સરકાર તરફથી જાહેરાત બી થઈ, સર્વેની જાહેરાત થઈ, ગામડે ગામડે સર્વે માટે આપણે ટીમ બનાવી. હવે જે ગામડાઓની અંદર સર્વે માટે ટીમ ગઈ, જે રીતના બી સર્વે થયો એ વખતે બી અમારા સુધી ફરિયાદો આવતી હતી કે અમુક ગામમાં માત્ર પંચાયત ઓફિસે બેઠીને સર્વે કર્યો, અમુક ગામની અંદર એક ખેતરે ગયા છીએ, નજર સામે દેખાય છે એટલા 10 ખેતરનો ફોટો પાડી લીધો, કોઈને પૂછી લીધું કે અહીંયા કેટલા ખેડૂતના ખેતર છે. આ રીતના ફરિયાદો આવી. બીજી વાત મહત્વની એ છે કે ગઈ વખતે જયારે અમે રજૂઆત કરવા આવ્યા, આપે પણ જણાવેલું, આપે ઓર્ડર પણ કરેલો કે જયારે સર્વેની ટીમ ગામડે જશે ત્યારે સરપંચ, તલાટી એની કમિટીના સભ્ય છે. હું સાચો છું? તલાટીને અમે રાખ્યા હતા, સરપંચને એમને જાણ કરવાનું કીધું હતું. અમે ફોન કરીને બધા ગ્રામ સેવકોએ વીસી કરી અને ફોન કરી કીધું કે દરેક સરપંચને તમે જે દિવસે જાઓ છો
એ દિવસે એના આગલા દિવસે તમે એને હા. મેસેજ કરજો કે ભાઈ ગામમાં જઈને જેનું નુકસાન છે હા. તે સરપંચ સાથે બધા ઓકે. હાજર રહે. તો એમનો શું દરેક સર્વે નંબર તો સપોઝ કે મહેન્દ્રસિંહ છે તો એને ખબર હોય કે એમનો સર્વે નંબર ક્યાં. મારી વાત સાંભળો. કમિટીના સભ્ય ખરા સરપંચ? સભ્ય નતા પણ અમે સૂચના એવી આપી હતી કે સરપંચ ન રાખવાના છે જોડે. અચ્છા, તો તમે મને ગઈ એટલે સભ્ય જ વખતે કહેવાય એને. સભ્ય ખરા કે નહીં? તમે મને સભ્ય અમે ગઈ કમિટીમાં નતા બનાયા. મારી વાત હા. આપણે વાત થઈ હતી પણ નતા બનાયા. અચ્છા, તો આપે મને જાણ કરેલી કે સરપંચ છે એ સભ્યના સરપંચને જાણ કરી છે એટલે સભ્ય કમિટીના સભ્ય છે. સર- આવી બી વાત થયેલી છે? સાંભળો મારી વાત. હા. અમે ગ્રામ સેવકોને સૂચના આપેલી કે ભાઈ તમે સર્વે કરવા જાઓ એટલે હા. સરપંચને જોડે સાથે રાખવા. હા. બરાબર. એટલે સભ્ય તરીકે જાઓ. કોઈ ખેડૂત આવે તો બી સભ્ય કહેવાય. ખેડૂત આવે એ સહી કરતા હોય, એમને ખેતર બતાવ્યું હોય તો એ બી સભ્ય જ કહેવાય. સાહેબ, આપણે અહીંયાથી એ વાત થયેલી કે સરપંચ, તલાટી અને ગ્રામ સેવક હા. આ છે એ કમિટીના સભ્ય છે જ્યાં સર્વે કરવા જશે ત્યાં. હા, બરાબર. ઓકે. બીજી વાત કે સર્વે થશે ત્યાં ખેતર પર પંચરોજ કામ કરશે તો સરપંચ, તલાટી જે કાંઈ એ કમિટીના સભ્ય છે ટૂંકમાં સ્થળ પંચરોજ કામ કરવાનું હતું કે નહીં, આ કે ના સાહેબ? પંચરોજ કામ કરવાનું. ઓકે. હવે યાદીમાં એ જ વાત ઉપર આવું છું. પંચરોજ કામ કરવાનું હતું, આ તો માનો છો? હા. તો પંચરોજ કામ આ સ્થળે કાંઈ બનાવ બન્યો હોય એનું પંચરોજ કામ અધર જગ્યાએથી થાય કે અહીંયા ઉભા કરવું પડે? એટલે જો ગામ સર્વે નંબર વધારે નુકસાન હોય તો કદાચ બેસીને કોઈ એક જગ્યાએ બેસીને બધાનું લીધું હોય એક સાથે યાદી સાથે. અચ્છા, આ બહુ મોટી વાત છે. તમે સ્વીકારો છો કે એક જગ્યાએ બેઠીને બધાનું લખી લીધું હોય? નહીં, એક ખેડૂતનું ના થાય. યાદી તૈયાર કરી હોય. મારી વાત સાંભળો. એક યાદી બનાવી હોય. યાદીનું જનરલ એક પંચરોજ કામ કહે કે ભાઈ આટલા સર્વે અચ્છા, તો નંબર એક ખેડૂતનો સર્વે નથી થયો એવું અમે માનીએ? થયો જ હોય. અચ્છા, નથી એક થયો એવું સેકન્ડ. નથી. એક સેકન્ડ. એક ખેડૂત હતું એ તો જે બનાવવાળી જગ્યા છે ત્યાં કરવાનું હોય સાહેબ. પંચરોજ કામ જયારે ગવર્મેન્ટ અધિકારી કરતા હોય તો બે સાક્ષી પણ રાખ્યા હશે, હા, છે, હશે સહયોગ. બરાબર છે? તો એક પણ મને જિલ્લાનું ગામ, એક પણ ખેડૂત એવો બતાવો જેના ખેતરે ઉભા રહીને પંચરોજ કામ કરવામાં આવ્યું હોય છે. જો આમાં જાહેરમાં તમને ચેલેન્જ કરું છું કે એક ખેડૂતનું નામ મને જિલ્લામાંથી બતાવો છે. હા, ત્યાં ગયા હશે ખેડૂતની સાથે જો ખેડૂત હાજર હશે અથવા એના પ્રતિનિધિ હશે હા. તેની હાજરીમાં એને ફોટોગ્રાફ લીધો. લેટલોંગ સાથેના હા. ફોટોગ્રાફ. લેટલોંગ એટલે અક્ષાંશ અનકન્ટિન્યુઅસ થતું છે. તમે ખાધો છે એવું છે? ને હાલે મેં ખાધેલો છે. અચ્છા, નહીં, અમને કોઈ વાંધો નહીં. અમને ઠીક છે, આગળ બેઠા. તમે તમારું ખાધીએ છે, અમે તો ખેડૂતો ધૂળ ખાઈએ છીએ. બરાબર છે? કોઈ રોજગારમાં કોઈ મોટી વાત છે કે તમે આવું સ્વીકારો છો. ને હું સ્વીકારું છું. હા, મોટી વાત છે કે તમે સ્વીકારો છો. મારા ગામની જ વાત કરું તો કોઈ જાતની છે ને રોજગારમાં કે આવું પંચનામું કે ક્યાંય કર્યું હોય એવું મને ખ્યાલ નથી. ગડાદ ગામ છે, તમે ગડાદનો ગ્રામ સેવક હોય એની પાસેથી સાહેબ આંકડા મંગાવો અને હું દાવા સાથે કહું તમને કે મને નુકસાન લખવામાં આવ્યું છે. આખા ગામને એક હેક્ટરનું સમાન નુકસાન થાય. રાજુભાઈ કરપડાને 5 હેક્ટર જમીન છે, એને 1 હેક્ટરનું નુકસાન. કિશોરભાઈ સોળમિયાને 2 હેક્ટર જમીન છે, એને પણ 1 હેક્ટરનું નુકસાન. સાહેબ, પિયત વિસ્તાર હતો એને બધાને 1 હેક્ટરનું નુકસાન ને 22,000 રકમ મળે. કદાચ અમે એ દિવસે પણ અમને શંકા હતી છે મીટિંગમાં શું postpone કરવું? અને ખરેખર જે શંકા હતી એ જ થયું. જેને 2 હેક્ટર જમીન છે, પિયત જમીન છે, એને 44,000 રૂપિયા મળવા પાત્ર હતા કે કેમ? નુકસાન થયેલો હોય એટલા વિસ્તારમાં સાહેબ, વરસાદથી નુકસાન હતું ને જો હું તમને સમજણ આપું. પાક નુકસાન એટલે સાહેબ, અમે તો સમજેલા છીએ એટલે તો અહીંયા આવ્યા છીએ. તમારી પાસે ઘરે પ્રસંગ આવે ને તો એ લોકોને બહારથી વ્યાજે પૈસા લેવા પડે છે. આજે ઢોકળવાનો જેસાભાઈ હોય ને તો એના ત્યાં ખેતરે સર્વે કરવા ગયા હોય તો કેવી રીતે સર્વે થયો? 3 હેક્ટર જમીન અડધા હેક્ટરમાં નુકસાન. ઉપરથી જે વરસાદ પડે એ આ ટેબલ ઉપર વરસાદ પડ્યો તો આ ખૂણામાં નુકસાન ને બાકીના ખૂણામાં નુકસાન નહીં. આ કેવું બને? રાજપરા ગામના એક ભાઈ માનણભાઈ છે, એ દિવસે પણ અહીંયા રજૂઆત કરવા આવ્યા. એની મરજી સદંતર મરજી જતી રહી તો એ માંડણભાઈ માત્ર 2,500 રૂપિયા વળતર, જેને 5 હેક્ટર જમીન છે. 20,000 વસ્તુ ના હોય. અરે તમે હવે તો આ તમારી નજર સામે છે. અચ્છા, એક મિનિટ. એક સેકન્ડ. તમે સમજો. આ સાહેબ હવે જે હું તમને કહું છું તમે ખાલી સમજતા જાઓ. કેટલી રકમ સાહેબ ફિક્સ હતી કે આનાથી ઉપર આપવાની છે? 3500. સાંભળો, હવે હું તમને કહું. એક SDRF નું ફંડ છે અને એક સ્ટેટ નું ફંડ છે. બરાબર. XML અહીંથી અપલોડ કર્યું હોય હિસાબી અધિકારી અપલોડ કરે. હવે એમાંથી કોઈ SDRF માંથી રિજેક્ટ થઈને આવ્યું અથવા તો સ્ટેટ માંથી રિજેક્ટ થઈને આવ્યું તો જે SDRF ના પૈસા હોય કે સ્ટેટ ના હોય અમારે જોવા પડે કયા પૈસા તમારા બીજી આવશે. એક આવ્યું છે, બીજા આવે. વાત નથી, આપણે અમારે બદલવી નથી. મારા આખા એક સેકન્ડ. જેને 550 સાંભળો. મારા આખા ગામને 22,000 મળ્યા, એનું શું કારણ? એ જોવું પડે મારે. આ કોણ બતાવશે? મારા આંકડા જોવા છે. અધિકારી કોઈ.
વિસ્તરણ અધિક હું કહું છું ને કે આંકડા બદલાણા છે. સરપંચ ક્યાં છે ભાઈ દુધઈના? તાલુકા પંચાયતમાં છે. તમારે ત્યાં આખા ગામમાં સર્વે કર્યો તો નુકસાન શું હતું? નુકસાન તો એમને ત્યારે સાહેબ અમને એવું કઈ જાણ કરવામાં આવ્યું નથી કે તમારામાં આટલું નુકસાન ખાલી સર્વે થઈ ગયું એવું અમને કીધું. મેં કીધું આમાં તમે કેટલા ટકા નુકસાન ગણો છો? 33% થી ઉપર હોય જેટલું નુકસાન. 33% ની 50% ઉપર નુકસાન મેં 50% પંચાયતે બેય જ કીધું હતું. અરે એમ એક મિનિટ, તમે નુકસાનમાં 33% હોય તો સાંભળો છે. મારી જમીન 2 હેક્ટર છે, 33% થી વધારે નુકસાન છે, કેટલું- બરાબર છે? કેટલું થાય? 66 ગુંઠા થાય ને? હું તમને પૂછું છું, 2 હેક્ટર જમીન કેટલા ગુંઠા થાય છે? 100 ગુંઠા હેક્ટર છે. તમે 66 કેમ કહો છો? કેટલા ગુંઠા? એટલે 33% 66 ગુંઠા થાય ને એમ હા. એમ અચ્છા, તો તમે સાહેબ ગાઈડલાઈન તમને ને તમારા અધિકારીમાં કોને ખબર નથી એ અમને નથી સમજાતું. આ 2 હેક્ટર જમીન છે, એમાં 50% નુકસાન છે. 50% ક્ષેત્રફળ નથી, પાકમાં 50% નુકસાન છે, અથવા તો પાક સદંતર ફેલ થઈ ગયો છે. બરાબર, 50% પાકમાં નુકસાન છે તો એ 2 હેક્ટર ને 1 હેક્ટર ગણવામાં આવશે. 2 હેક્ટરનું 50% નુકસાનનું વળતર મળશે. જેટલું નુકસાન હશે એટલું મળવાનું છે. 2 હેક્ટરમાં 1 હેક્ટરનું નુકસાન હશે 50% એટલે સાહેબ, ક્ષેત્રફળ આખામાં હરખું જ હોય નુકસાન. ક્યારેય ખેડૂત આમાં આ જેટલા ખેડૂત છે એને પૂછો કે ક્ષેત્રફળ હોય ને જેમાં નુકસાન મારો એક સર્વે નંબર હોય ને તો એમાં આખામાં હરખું જ નુકસાન હોય. મારી 2 હેક્ટર જમીન હોય. તમે નુકસાન જો હું તમને હવે તમે નુકસાન કેવી રીતે ગણો છો એ મને સમજાવો. SDRM ના નોંધ પ્રમાણે ઇનપુટ સબસિડી ઇનપુટ સહાય આપવામાં આવે છે કે ભાઈ વરસાદ પડ્યો કે કોઈ નેચરલ કેલેમિટી થઈ એમાં ઇનપુટ લોસ જે થયો વાવેતર કર્યા પછી ઇનપુટ લોસ થાય, હા. બરાબર, એની નુકસાની પેટે એ લોકોએ ગણતરી કરતા હશે તે કરીને એ લોકોએ નક્કી કરેલા ધારા ધોરણ મુજબ આપવાના. સાહેબ, તમે જિલ્લા ખેતીવાડી અધિકારી છો, અમે તમને એ પૂછીએ છીએ કે આ મહેન્દ્રસિંહને 2 હેક્ટર જમીન છે. 2 હેક્ટર જમીનમાં એનો 50% નુકસાન હોય. સાંભળો હા, બોલો. એનો જે કપાસ હતો એ 50% ફેલ થઈ ગયો, માની લીધું 60% ફેલ થઈ ગયો છે, બરાબર છે? તો આપણે એને નુકસાનનું વળતર પર્સન્ટેજ ઉપર આપીએ છીએ કે 33% થી વધારે નુકસાન હોય એવા કિસ્સામાં જેટલી પણ જમીન હશે, પિયત હશે તો 22,000 અને બિન પિયત હશે તો 11,000. આ 2 માંથી કયું તમે ચોઈસ કરો છો? જેટલું નુકસાન હશે એ પ્રમાણે હવે સાંભળો 2 હેક્ટર જમીન છે, 33% થી વધારે નુકસાન છે એટલે તો એને 66 ગુંઠાનું મળે. સાહેબ, દાવા સાથે કહું છું, રાજુ કરપડા તમારી ઓફિસમાં બીજી વાર ન આવે. નિયમો વાંચી લેજો, નિયમો વાંચી લેજો. આખા રાજ્યમાં આ રીતે જ અરે આખા રાજ્યમાં તમારા જેવા અધિકારીઓ જ પાટપીટી છે. તમને નિયમોની ખબર નથી. અમારે કોની પાસે સલાહ લેવા જવાની? રાજુ કરપડા ફરી તમારી ઓફિસમાં ન આવે, જાણી લેજો. 33% કરતા વધારે નુકસાન હોય તો પિયત વિસ્તાર છે તો એમાં 22,000 હેક્ટરે મળવા પાત્ર, બિન પિયત હોય તો 11,000 રૂપિયા. પછી ક્ષેત્રફળ જેટલું ઓછું આવે તો એ પ્રમાણે વળતર ઘટે. હવે તમે તો ટકાવારી જાણે, અહીંયા કોઈ માપકનું યંત્ર છે ટકાવારી માપવાનું? અંદાજે નિયમો તમે જાણતા નથી. તમે એવું કહો છો કે તો 66% વળતર મળે. ક્યાં છે પરિપત્ર? બતાવો મને, બતાવો પરિપત્ર. હું દાવા સાથે કહું ફરી તમારી ઓફિસમાં ક્યારેય ન આવું. તમે જિલ્લા ખેતીવાડી અધિકારી થઈને બેઠા છો, નિયમો તમને નથી ખબર. એક દિવસ તમે કહો છો સરપંચને ભેગા રાખવાના છે, કમિટીના સભ્ય છે, આવું તમે બોલેલા. આજે તમે એવું કહો છો સરપંચને સાથે ખાલી રાખવાની વાત હતી, કમિટી નહોતા. તમારા ગામનો તલાટી સાથે હતો સર્વે સમયે? તમારા ગામનો તલાટી સાથે ભાઈ કોઈનો તલાટી સાથે હતો? કોઈ ખેડૂતને ખબર જ નથી સર્વે કઈ ગયા. ગ્રામ સેવકો પાસે મંગાવો, અમે જોઈ લઈએ. કોઈ ખેડૂત કેમ અમને ઉભો રહી ગયો? હા, ઉલ્લુ બનાવવા સાહેબ. અમે મંજીરા નથી વગાડતા, અમે ખેડૂતો માટે લડવા આવ્યા છીએ ને, મંજીરા વગાડવા નથી આવ્યા છે. તલાટી પરિપત્ર બતાવો તમ તારે. હોય તો તલાટી મંગાવી લો ભાઈ પરિપત્ર. 33, હજુ કહું છું, પાછો સ્પષ્ટતા કરું, 33% થી વધારે નુકસાન હોય એવા કિસ્સામાં પ્રતિ હેક્ટર પિયતમાં 22,000, બિન પિયતમાં પ્રતિ હેક્ટર 11,000. 2 હેક્ટરની મર્યાદામાં વળતર ચૂકવવાનું. હવે એને 70% નુકસાન હોય તો એ મુજબ કેલ્ક્યુલેશન. 70% નુકસાન કપાસમાં છે એ નથી ગણવાનું. ક્ષેત્રફળ જે છે એમાં 33 થી ઓછું કે 33 થી વધારે, આ 2 જ નિયમ. બે જ નિયમ છે. 33 થી ઓછું છે કે 33 થી વધારે છે, બરાબર છે? તમારો ગ્રામ સેવક અલગ વ્યાખ્યા આપે છે, તમે અલગ વ્યાખ્યા આપો, વિસ્તરણ અધિકારી અલગ વ્યાખ્યા આપે, ગામડેથી આંકડા લખવામાં આવે, આંકડામાં ફેરફાર કરી નાખવામાં આવ્યો, આંકડા બદલી નાખ. તમને હું દાવા સાથે કહું, આંકડા બતાવો અમને. કયા ખેડૂત સાથે ફોટો પાડીને કીધું છે કે તારે આટલું નુકસાન છે? સાહેબ, અમારી સ્પષ્ટ વાત છે, કોના આધારે ખેડૂત સાથે છેતરપિંડી થઈ આ માહિતી અમારે જોઈએ છે. આમાં અમારે કાયદાકીય લડવાનું થાય તો લડશું સાહેબ. બાકી અમારું ક્ષેત્રફળ, અમારે 2 હેક્ટરમાં નુકસાન હોય તો અમને વળતર શા માટે અડધા હેક્ટરનું મળે? જેટલું નુકસાન હોય એટલું મળે. સાહેબ, આ નુકસાન નક્કી કોણ કરશે?
નુકસાન નક્કી કોણ કરશે? એટલે જે ગામમાં ગયા તો સરપંચ એટલે ભાઈ તમારા ખેતરે નુકસાન કેટલા ટકા તમને કહ્યું હતું? અરે બેન, સીધી વાત છે. તમારા ગામમાં સર્વે થઈ ગયો અને તમે સહી કરી દો. ભાઈ એવું નથી દર્શાવ્યું કે આટલા ટકા નુકસાન. આ બધા ખેડૂતો ખોટા છે. તમામ ગ્રામ સેવક સર્વે કરવા આવવાના હતા, બરાબર છે. પંચાયતે બેહીને મેં એમને ફોન કર્યો ગામ સેવકને કે ભાઈ તમે ચાલો મારી વાડી 1 રોડ થી અંદર છે, તમે આવીને મારી વાડીએ જોઈ જાઓ. મન કે તમે જે ભાઈ ફોટા નાખ્યા હોય ને એ અમારામાં નાખી દેજો એટલે અમે અમારી રીતે કરી લઈશું. સાહેબ ટોટલી અમે ગામની અંદર અહીંયા દેશી ભાજપ ધૂપેલિયું પણ અત્યાર શું પાડવા માતાજીને માનો ને ધૂપેલિયું પડો અત્યાર હાલો. આજે સહી કરાવીને ત્યારે એ રીતે વાત કરી હતી. તમારા ગામનું બધું સર્વે થઈ ગયું છે, પણ એમ નથી કે તમારા ગામમાં 30%, 50%, 60% નુકસાન એવું નથી. આમાં શું લખ્યું? એક મિનિટ. આ જયારે ફોર્મ ભરાણા છે ને ત્યારે સરકારનો જે નિયમ છે ને આમાં શું લખ્યું? આ છેલ્લી લાઈન વાંચો તો તમે. હા, ફોર્મ ભર્યા છે એમાં ખેડૂત પાસે શું બાહેધરી લેવામાં આવી છે વાંચો જોઈ. ઊંચા અવાજે વાંચો ને તો આ જે મિત્રો ખેડૂત નથી અને એને બી ખબર પડે કે ભાઈ ખરેખર શું વાત છે એમ. બકરીના કેટલા આચરણ છે એ ખબર નથી. આખા જિલ્લાનો અધિકારી છે પશુપાલન. ખાલી જગ્યા ગામ ખાલી જગ્યા મૂળીનો રહેવાસી. સને 2024-25ના વર્ષમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં ભારે વરસાદને કારણે નુકસાન થયેલ પાકોમાં મહેસૂલ અને કૃષિ વિભાગના ઉપરોક્ત ઠરાવમાં કરેલ જોગવાઈઓ શરતોને આધીન એસડીઆરએફ અને રાજ્ય સહાય અન્વયે કૃષિ સહાય મેળવવા માટે અરજી કરું. ઓકે. હું આ પ્રમાણે કુલ આટલી હેક્ટર જમીન ધરાવું છું. સંયુક્ત અથવા વ્યક્તિગત જે કૌંસમાં, અને હું જમીનની લાયકતા પ્રમાણે નાનો સીમાંત મોટો ખેડૂત છું તથા જાતિ પ્રમાણે અન્ય અજાજા જાતિનો ખેડૂત છું. મારી જમીનમાં નીચે જણાવ્યા મુજબ પાકનું વાવેતર કરેલ અને તે પાકોમાં 33% અને તેથી વધુ નુકસાન થયેલ છે એવું તમે અરજી કરો છો. એક મિનિટ. સાહેબ એક મિનિટ. હું સમજાવું. ફોર્મેટ જ છે. આ અરજીનું ફોર્મેટ છે ગુજરાત સરકારનું ફોર્મેટ છે. એમાં સ્પષ્ટ બતાવે છે કે 33% થી વધુ નુકસાન છે તો તમે અરજી કરી શકો છો. એમાં 66%, 65%. સાહેબ હજી તમને વિનંતી કરું છું કે નિયમો ભણી લેજો. અમે અહીંયા રજૂઆતો છેલ્લા 10 વર્ષથી ખેડૂતો માટે લડીએ છીએ ને પહેલા સ્ટડી કરીને તમારી સામે આવીએ છીએ. આજે પણ દાવા સાથે તમને કહ્યું મન ખોટો સાબિત કરી દેજો, ફરીવાર તમારી ઓફિસમાં નહીં આવું. અહીંયા ખેડૂતો સાથે છેતરપિંડી થાય. દિવસે દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય. આ વખતે શિયાળુ પાકમાં વાવેતર કેટલું થયું સાહેબ રાજ્યમાં? માત્ર 45% ગઈકાલ સુધીનો આંકડો છે. શિયાળુ પાકનો સમય જતો રહ્યો કે બાકી છે? 45% વાવેતર થયું. એનું કારણ એ જ છે આર્થિક તૂટી ગયો છે ખેડૂત સાહેબ. અને અત્યારે ખેડૂતોને વાવવા માટે થઈ પૈસાની જરૂર હતી. અહીંયા આપણે મજાક કરી 5000, 2000. તમારો ગ્રામ સેવક જઈને દબંગાઈ કરે, મનમાની કરે, ઓફિસમાં બેસીને આંકડા લખે, એની વિરુદ્ધ કાંઈ નહીં. આટલા મોટી સંખ્યામાં ખેડૂતો સરપંચો આવ્યા એ ખોટા. તમારો ગ્રામ સેવક સાચો. એક વખત ખેડૂતની ઝૂંપડીએ તો જાવ સાહેબ. ઉપરના આદેશનું પાલન તમારે કરવું જ પડતું હોય તો અમને કહો કે અમને સ્પષ્ટ રકમ આપી દીધી છે કે આટલી રકમમાં જિલ્લાનું પૂરું કરી દેવાનું છે. મારા ગામમાં મને જવાબ હોય તો આપો 22,000 આખા ગામને મળ્યા. એવું એનું કારણ શું? આખા ગામને હરખું નુકસાન. વધુ ઓછી જમીન હતી. જેને 2 હેક્ટર થી વધુ જમીન છે તમામને 22,000 રૂપિયા મળ્યા. 50% નુકસાન છે મારા ગામ. એક મિનિટ મને બોલવા જાય. નુકસાન એમનું ગણાવીએ. મારી 10 હેક્ટર જમીન છે, 10 હેક્ટર જમીન છે, અડધી નુકસાન છે. 4 હેક્ટર જમીન છે, અડધી નુકસાન. અરે બધાને 1 હેક્ટરનું સેમ વળતર શા માટે સાહેબ? આ તો હું ઉદાહરણ આપું છું. આવા તો ઘણા ગામ છે. તમે તમારા ગ્રામ સેવકે કાં તો આંકડા બદલ્યા છે અને કાં તો એમને તમને અહીંયા જે આંકડા મોકલે અહીંથી આંકડા બદલીને ઉપર મોકલવામાં આવ્યા છે. સરકારની સ્પષ્ટ ગાઈડલાઈન હતી 33% કરતા વધારે નુકસાન હોય અને પિયત હશે તો 22,000, બિન પિયત હશે તો 11,000 રૂપિયા 2 હેક્ટરની મર્યાદામાં. અમારે બધાને 2 હેક્ટર ઉપર પિયત જમીન હતી. અમને વળતર શા માટે 1 હેક્ટરનું મળ્યું? આનો જવાબ હોય તો આપો. બીજી વાત કે વરસાદથી નુકસાન હતું એ તો સ્પષ્ટ માનો છો ને? આ નુકસાન વરસાદથી હતું. વરસાદ અતિવૃષ્ટિથી થયેલું નુકસાન ને? અચ્છા, આ ટેબલની અંદર આ 2 હેક્ટર જમીન છે માની લીધું. આમાં વરસાદ પડ્યો તો અડધામાં પડ્યો ને અડધામાં ન પડ્યો એવું બને? એવું ના બને. ઢાળ હોય ત્યાં પાણી ભરે ત્યાં નુકસાન થાય. અચ્છા, મૂળી તાલુકામાં ઢાળ ઢોળાવ વાળી જમીન ક્યાંય છે? લખતર તાલુકામાં, સાયલા તાલુકામાં
ચોટીલા તાલુકાનો ઠાંગો બાદ કરી નાખીએ, થાન તાલુકામાં ક્યાં ઢાળ ઢોળાવ વાળી જમીન છે સાહેબ? તમારી પાસે જવાબ છે? આખા ગામને એક હરખી વળતર મળ્યું એનો જવાબ છે આપની પાસે? આખા ગામને એક હરખું વળતર મળ્યું એનો જવાબ છે? જોવું પડે મારે ગ્રામસેવકના વિશે. પરિપત્ર આંકડા અમે તમને તમામ બાબતે ચેલેન્જ કરીએ છીએ સાહેબ કે પરિપત્ર કાઢો. 33% થી વધારે નુકસાન હોય ને પિયત હોય તો 22,000 હેક્ટરે ચૂકવવાના સરકારની ગાઈડલાઈન હતી. કાં તો તમે ગાઈડલાઈન નો અનાદર કર્યો છે અને કાં તો તમને ઉપરથી કહેવામાં આવ્યું છે કે આંકડા બદલી નાખો. ખેડૂતોને કોઈ જરૂર નથી. માત્ર ને માત્ર આવા નાટકો શા માટે થાય છે? 2 દિવસ થાય તો ધારાસભ્ય પત્ર લખે, લવ લેટર લખતા હોય એવી રીતે એ પણ પત્રો લખ્યા કરે. આ કરી નાખો, પેલું કરી નાખો, ફરીવાર સર્વે. અત્યારે ફરીવાર સર્વે થઈ શકે? સર્વે કેટલા મહિના ચાલ્યો સાહેબ? લગભગ 1.5 મહિના 1.5 મહિના જેવો ચાલે. પોણા 2 મહિના સુધી સર્વે ચાલ્યો છે. પોણા 2 મહિના ખેડૂતોએ રાહ જોઈ કે અમારા ખેતરે સાહેબની ટીમ આવશે, સર્વે કરશે, અમને 44,000 વળતર મળશે. પોણા 2 મહિના રાહ જોઈને આજે શિયાળુ પાકના વાવેતર મોડા થયા. જેને રકમ સહાયની ન મળી એ લોકો વાવી નથી શક્યા સાહેબ. ગવર્મેન્ટની વેબસાઇટ પરના આંકડા ચેક કરજો. 45% માત્ર શિયાળુ પાકનું વાવેતર થાય છે. યાર, જિલ્લા ખેતીવાડી અધિકારી તરીકે કોઈ પીડા જ નહીં. અમે કહીએ છીએ ગ્રામ સેવકે આ કાંડ કર્યા છે, કાર્યવાહી કરશો તમે? શું કાર્યવાહી કરશો કયો મને? તપાસ કરીએ. આ ભાઈ ચતુરભાઈ ક્યાં છે? કેટલી જમીન છે તમારે? 24 વીઘા છે. એને વળતર કેટલું મળ્યું? 5,000 પિયત છે ને? મને સમજાવો તમે કેવી રીતે શક્ય બને? 24 વીઘા જમીન છે. મારી વાત એ છે સાહેબ કે વરસાદથી નુકસાન થાય એ અડધા એકરમાં થાય ને બાજુના 2 એકરમાં ન થાય ને આવું તો ક્યાંથી બને સાહેબ? તમારી સાથે છેતરપિંડી થઈ છે એ અમે માનીએ છીએ. જો આજ મજાક કરવાની હોય ને અધિકારી તરીકે તો અમને અમારી ખબર પડે છે. અમારે કોઈ ફોર્મ નથી ભરવા. ફરી વખત તમે અમારા ખેડૂતોને લાઈનમાં ઉભા રાખ્યા છે 2-2 દી 3-3 દી ફોર્મ ભરવા માટે. અમારા ખેડૂતોને લાઈનમાં ઉભા રહ્યા છે 200-200 300 ના ખર્ચા કરીને. કે અમારે કેમ આમ થયું, આટલી જમીન છે તો ગ્રામ સેવકે મેં કીધું કે તમે ઘરે બેઠા સર્વે કર્યો હોય, અમારે તમે જોવા તો અહીંયા આવ્યા નથી, બરાબર? એ કે અમે નો આવી કે 1, 2, 3 રેકોર્ડિંગ પડ્યું આપણે ગામ સેવક. એના માટે હું વેલાના ગામમાં એક ખેડૂતને વળતર ભાઈ, અમને રેકોર્ડિંગ પણ મોકલ્યું. આખો અરજી હું ગ્રામસેવક અમે કરી અમે તો બધા ગ્રામ અમે તો એ કહીએ છીએ આજે ફોન કરેલો તો અમારે કેમ આવી છે થયું એમાં. અમારા આંકડા બદલવામાં આવ્યા છે. આ અમે સ્પષ્ટ કહીએ છીએ. લો કરો કાર્યવાહી ગ્રામ સેવક એક ઉપર. નો કે બધાય એક નહીં. એક મુદ્દો તો મને એમ કીધું એક મુદ્દો આપી તમે કહેતા જસનાપુરમાં સાહેબ 463 ફોર્મ ભરાય. એક સર્વેના ઉપર 44,000 આવ્યા. બાકી કોઈ નુકસાન હતું 22,000. આખા ગામમાં એક ને 44,000. શું કારણ આ ગઢડામાં એ રીતે હા સર મારે ગ્રુપ લઈને આવ્યો. અરે અમે તો એ કહીએ કે સરપંચોના અમુક સરપંચોના ઘરે બેહીન જે મળતિયા હતા ને એ સરપંચોના ઘરે બેહીન ઉપરથી સૂચના હતી ને એટલા નામ લખીને ગયા તમારા ગ્રામ સેવકો. બીજાનું નામ જ નથી લખી આખા ગામમાંથી. પણ વેલાના ગ્રામમાં જે ખેડૂતને નથી ચૂકવાનું 1,000 થી વધારે સર્વે નંબર ધરાવતો મહેન્દ્રસિંહના ગામમાં સર્વે નથી થયો. 1200 ખાતા એ 1200 ટનની પ્રિન્ટરે ખેડૂતને તમારા ઘરની બનાવેલી નથી. તમારા કોમ્પ્યુટરમાં જોવો જોઈ લો અત્યારે. આખા ગામને 22,000 રૂપિયા ને એક એક ભાઈને ભાઈને 44,000. હવે સમજો મને, અહીંયા આ ક્ષેત્રફળ છે, અહીંયા આ છે, અહીંયા આ છે. આને 22, આને 15, આ 44. અહીંયા 15, અહીંયા 10. વરસાદ જોઈ વિચારીને પડ્યો. સાહેબ એ મુદ્દા ઉપર તમે હાઈકોર્ટમાં જવાના એ ફાઇનલ વાત છે. તમે મને આપો હું હાર્યું છે કે હાર્યું જે કરો સારું છે સાહેબ. સાહેબ આ પૈસા 25 જણા ન પડે એનું કારણ વાત એટલે ક્રમ નંબર નાખ્યો, બરોબર? તો હું મુઠ્ઠી ભરી કરીને પૈસા નાખવા છે અનુમાને. એક મિનિટ એક વાત પૂરી થાય પછી બીજી વાત કરો. આનું શું કહેશું? આ ચતુરભાઈનો પાક સદંતર નિષ્ફળ ગયો. એના ફોટા એની પાસે છે સાહેબ. આના ફોટા એની પાસે છે. પાક સદંતર નિષ્ફળ ગયો તો અમે એક વ્યક્તિને કહીએ તમે જાણી જોઈને કહો છો કે અમે જોઈ લેશું ને જોશું. આ જોશું વાળામાં આખા જિલ્લાના ખેડૂતોને પાક પીટાઈ ગયો. માણસો આવું ગોતીને લાગી. અને તમે એવી રીતે જોવો જાણે તમને ખબર જ ન હોય આના વિશે. એવું મિસગાઈડ નથી થઈ. જસાપરનું જ છે રેમ્બુ. હા જસાપરનું સાહેબ મારે કોઈ જસાપરનું છે. હવે બીજી વાત હમણાં જે ચર્ચા થઈ અમે સ્વીકારો છો કે 33% થી વધારે નુકસાન હોય એ ખેડૂતોને લાભ મળવાનો હતો. આ સ્વીકારો છો કે નથી સ્વીકારતા? ઓકે. જે હમણાં તમે કહેતા હતા કે 50%, 60% નુકસાન હોય એ પ્રમાણે એવું નથી. મેં જે કહ્યું નુકસાની 33% થી ઉપર જેટલું નુકસાન હોય એ પ્રમાણે સહાય ચૂકવવામાં આવી. 33% થી વધારે નુકસાન હોય, હેક્ટર થી મર્યાદા ઓકે, 33% થી વધારે નુકસાન હોય અને પિયતમાં કેટલું? 22,000 એટલે 17,000. આ વાત તો હું કરતો હતો. તમે એ વાતમાં તો હમણાં ના પાડી કે આવું કઈ નથી. હમણાં જ તમે ના પાડી સાહેબ.
હજુ વિનંતી કરીએ છીએ કે તમારા નોલેજના અભાવે અમારો ખેડૂત મરી જાય છે, કાં તો તમને ઉપરથી સૂચના મળતી હોય અને ગ્રામ સેવક ઉપર તમે ફોર્સફુલી આંકડા બદલાવડાવો છો, અથવા તો ગ્રામ સેવક 5 રોજ કામ સ્થળ ઉપર નહીં અધર જગ્યાએ જઈને શું કામ થાય, મને સમજાવો. આનો જવાબ તમારી પાસે છે કે 5 રોજ કામ આ સ્થળ ઉપર નહીં, નુકસાન છે ત્યાં નહીં, અધર જગ્યાએ 5 રોજ કામ થાય, એનો જવાબ છે નથી. સરપંચને સાથે ન રાખવામાં આવ્યા, આનો જવાબ છે તમારી પાસે? મેસેજ તો આવ્યો એવું આવવાના છે કે 2 દિવસ પછી આવવાના છે, એવી તો જાણ તો થઈ ગઈ. બે સામેથી ફોન કર્યો તો કોઈ ગામ સેવક નો ફોન નથી આવ્યો. ઓકે, તો કે જે અમારે ઓકે. મોકલા છે અમને આપણે પૂરું કરીએ. એમને ફોન નથી આવ્યો, એમનો ગ્રામ સેવક હોય એને પૂછી લેજો, બરાબર છે? આ રાણીપાટ નો ગ્રામ સેવક આ ફોન કરે છે તો એને તતડાવે છે કે આજ રીતે થશે. એક બે સાહેબ, વાત એમ કે થાય એ કરી લીજો, નો આવી. જિલ્લામાં જિલ્લાની અંદર એક પણ ગામનો કે તો મને કહો ને. એ છે ને, recording છે આપણે. સાહેબ એક બાબતના જવાબ તમારી પાસે નહીં હોય. આજે 2 હેક્ટર કરતા વધારે જમીન છે, 5000 રૂપિયા જમા થયા છે, જવાબ છે તમારી પાસે? નથી જવાબ. નુકસાન હશે એટલે કર્યા છે ગ્રામ સેવક. એક પણ નુકસાન નથી કર્યું. ગ્રામ સેવક મારી જોવા જ નથી આવી, એને ખબર ક્યાંથી કે નુકસાન આવ્યું. ક્રાઇટેરિયા ઉપર તમે વળતર ચૂકવો એમના ખેતરે ગયો જ નથી સાહેબ, એની વાત એ છે. કદાચ ગુજરાતીમાં તો સમજો જ છો ને પૂરી વાત. એના ખેતરે એના ગામમાં ગ્રામ સેવક નથી ગયો, આવું ઈ માણસ બોલે છે. અને એને 24 વીઘા જમીન એટલે કેટલા હેક્ટર થઈ સાહેબ? ઉભા રહ્યો પેલા ભાઈ, ઉભા તો રહ્યો, તમને હિસાબ એટલો બધો આવડે છે. 24 વીઘા જમીન એટલે કેટલા હેક્ટર થઈ? 2.5 ભાગ્યા 10 હેક્ટર જેવી થઈ. 10 હેક્ટર થઈ? આજુબાજુ 5 વીઘા હેક્ટર થાય. શું કામ તમે અપેક્ષા લઈને સામે કોઈને વાત કરો? 5 હેક્ટર આજુબાજુ થઈ. અચ્છા, કેટલા વીઘા હેક્ટર થાય છે? મૂળી તાલુકામાં કેટલા વીઘા હેક્ટર થાય? 5 વીઘા હેક્ટર થાય. હવા સહી થાય સાહેબ. બધા અલગ અલગ હોય. ના, ના, ફોગ ઉઠાય જ થાય છે. તમે જિલ્લા ખેતીવાડી અધિકારી છો? એક મિનિટ, તમે જિલ્લા ખેતીવાડી અધિકારી છો, મૂળ તાલુકો તમારી પાસે નોલેજ નથી, અમે રજૂઆત કરીએ, અમને નથી સમજાતું, અમારી રજૂઆત હાથેથી જાય, મને આવેદન જવાબથી ભાગવા માટે શું સાહેબ આવેદન ને કરશું? આવેદન આપી શું કરશું? પરિણામ તો જીવ જ તમે છે. સ્વીકારી લો સાહેબ. એક મિનિટ. શું લાયા છો મને? જો, એક મિનિટ. એટલે ચેક દેવા છે ભાઈ. એક મિનિટ. સાહેબે જે હમણાં સહજ ભાવે સ્વીકાર્યું, એક મિનિટ મિત્રો, સાહેબે જે સહજ ભાવે સ્વીકાર્યું, મેં તમાકુ ખાધી છે, તમને કોઈ વાંધો નથી ને આપણને ગમ્યું, અમને વાંધો નથી, સહજ ભાવે સ્વીકારી લ્યો કે કેટલા વીઘાએ કેટલા હેક્ટર થાય, કેટલા એકરે હેક્ટર થાય, આ મને ખબર નથી. રાજુભાઈ અને તમે જે બધા મિત્રો આવ્યા છો ચા પાણી કરો. ચા પાણી કરવા નથી આવ્યા, અમે સહાય માટે આવ્યા છે. આનો નિકાલ આવશે કે નહીં? અમારી સાથે છેતરપિંડી થઈ. મહેમાન 100% સાહેબ, પણ આજે મહેમાન નથી. આજે અમારી સાથે છેતરપિંડી કરનારા. તમે ગમે ત્યારે આવો, તમે મહેમાન જ કહેવા, મારે રજૂઆત કરવા આવ્યા સાહેબ. તમે તમારે ચા પાણી કરીને જાઓ ભાઈ. ઓકે, એ સારી વાત છે, પણ અમારી સાથે છેતરપિંડી થઈને એની રજૂઆત કરવા આવ્યા છે. જમવાનું હોય તો બોલો. નથી જમવું. નથી જરૂર. પણ હું તમને એમ પૂછું છું, અરે સોના સહાયની રાહ જોઈને ઉભા છે ને અહીંયા બાપ જમતા નો સારો લાગે છે. તમારું આવેદન લાવ્યો મને આપ્યું. પણ સાહેબ પહેલા તમે એ વાત એ- વેલાડામાં સાહેબ સિંગલ ખેડૂતને નથી ચૂકવાનું, તો વેલાડામાં નુકસાન નથી. એક પણ ખેડૂતને એ સહાય નથી ચૂકવાની. વડોદરામાં નથી પણ તમને જે કામ આપે છો પેનથી કામ બાકી જે બહુ ચાલુ એક મિનિટ. હવે તમને આ ગામ યાદ રહી ગયા, નહીતર પેનથી લખી તો લ્યો. પણ મને આપી દો ને તમે લખી જેવું હોય. નહીં, એ અલગ લખાણ છે ને સાહેબ. એ લખાણ કયા કયા ગામમાં બાકી વેલાડા દ્રામાં સાહેબ એક ખેડૂતને સિંગલ ખેડૂતને નથી ચૂકવાનું, વડોદરામાં નથી ચૂકવાનું. વેલાડા દ્રા કુંતલપુર અમુકને આવ્યું છે. વડોદરા લખો. વડોદરા રાયસન પર કેટલા ટકા? આ એક ગામનો વિષય જ નથી ભાઈ. ચોટીલા તાલુકામાં 80% ગામમાં વળતર નથી આવ્યું. થાન તાલુકામાં વળતર નથી આવ્યું. સાયલામાં દરેક ગામમાં 8-8 ખેડૂતને આવ્યું. સાહેબ અમારી અચ્છા, તો અરજી કરી હતી એને ત્યારે આપણે સર્વે માટે ગયા છીએ, એવું છે? બધી જગ્યાએ આવી સર્વે પ્રમાણે જે હતી. સાહેબ મારી જમીન ગોતી દે. ગામ સેવક રહે ને એ મારે કે આ જમીન ગોતી, હું ક્યાં છું તો જમીન ક્યાં છે? તમે ગામની અંદર સાહેબ સેવક ખબર- ખેડૂત કરીને ગામ સેવક. વાંધો નહીં, અમે આમાં ફોજદારી અને બધા ગામ
તમે ગામ સેવકને કયો બધા કામ બાકી છે ને અમે પાછા તમને એ કહીએ છીએ અઠવાડિયામાં અમે ઉઘરાણી કરવાના છીએ સાહેબ કે સાયલા તાલુકો, ચોટીલા, મૂળી, થાન આ તાલુકાઓ હોય, અમુક આ બાજુના જે ચૂડા તાલુકા, આ તાલુકાઓની અંદર જે ગામમાં ખેડૂતો નથી મળ્યું, અડધા ખેડૂતને મળે ને અડધા ન મળે, ચારેય દિશાના ખેડૂતને મળે ને વચ્ચેના ન મળે, વરસાદ ત્યાં ન પડ્યો, તો આ બિલકુલ ચલાવી નહીં લઈએ સાહેબ. એ બાબતે તમે તૈયારી કરીને રાખજો. અમે ટૂંક સમયમાં ફરીવાર આવશું. આ મુદ્દાને મરવા નહીં દઈએ. બીજી વાત સાહેબ, ફરીવાર નોલેજ એ રાખજો. આ જે છે ને આ ભાઈને રકમ જે જમા થાય 4,602 રૂપિયા, આની પાસે 2 હેક્ટર કરતા વધારે જમીન છે. અને જો 5,000 રૂપિયા 4,000 રૂપિયા સહાય અમને મળતી હોય ને તો આ સહાય અમે જગતના બાપ છીએ, અમારે દેણા હારે દેણું પડ્યું રહેશે. આ સહાય અમારે નથી જોઈતી. બધું બંધ કરી દે. આ ચેક કૃષિ મંત્રીનો ખાતા નંબર અમને ખબર નથી સાહેબ. એક મિનિટ આ ભાઈ થોડી વાર. કૃષિ મંત્રીનો ખાતા નંબર અમને ખબર નથી સાહેબ, એટલે અમે રાઘવજીભાઈ પટેલનું નામ લખીને લાવ્યા છીએ. અહીંયા અમે જે સરકાર વારંવાર સહાયની જાહેરાતો કરતી હોય છે ને અને જે આવી રીતે ચેકના વિતરણ કરે છે ને, આજે અમે કૃષિ મંત્રીને આ 5,000 રૂપિયા અમને જે સહાય મળી છે ને, આ સહાય અમે પરત આપવા માટે આવ્યા છીએ. આ ચતુરભાઈ નો ચેક છે. ચતુરભાઈ ક્યાં છે સાહેબ? ઉભા થઈ જાઓ એટલે તમે સ્વીકારી લો સહજ ભાવે. આ કૃષિ મંત્રીનો આ બાજુ આવતા રહ્યો સાહેબ. દઈ દઈએ છીએ સાહેબ. આ બાજુ આવતા રહ્યો તમે. ખાલી એક ચેક પકડી રાખો સાહેબ. આ કૃષિ મંત્રીનો નંબર અમારી પાસે ખાતા નંબર નહોતો. આપશ્રી એમનો ખાતા નંબર મંગાવજો. અમે બધા ચેક સાથે લઈને આવ્યા છીએ. અમારે કૃષિ મંત્રીના 5,000 4,000 જે અમારી મજાક થઈ છે ને, આ રકમ અમારે પરત આપવી છે. અને અમારા સર્વેમાં જેને પણ છેતરપિંડી જગતના બાપ ખેડૂતો આરે કરી છે ને, એને ક્યારેય એમ માફ નહીં કરીએ. એ મુદ્દે જેવડી લડાઈ લડવાની થાય લડશું. અને ફરી વખત જો ખેડૂતો સાથે છેતરપિંડી થાય તો અમે વ્યક્તિગત આવશું. હાથ જોડીને કહું છું કે ખેડૂતો સાથે કમસે કમ છેતરપિંડી ન થાય. સાચા પાક નુકસાનના સાચા આંકડા લખી અને યોગ્ય વળતર ચૂકવવામાં આવે. અને જે અધિકારીઓએ ગોલમાલ કરી છે એની વિરુદ્ધ કાર્યવાહી તમે નહીં કરો તો અઠવાડિયામાં અમે ન છૂટકે પોલીસનો સહારો લઈશું. બીજા બધા ચેક ક્યાં છે? આ બધા ચેક સાહેબને આપી દો. આ લ્યો ભાઈ, બીજા ચેક લઈને આવી જાવ. બિલકુલ આવી જાય. આવી જાવ ભાઈ, બધા ચેક દઈ દો. બીજા જે મિત્રો છે ને, કોણ છે? કિશોરભાઈ આવીને દઈ દો. આ બાજુ આવતા રહ્યો. આ આપી દો. ફોટો પડાવી લો ને. દિવસો સહાય દિવસો તો થોડા મફતમાં દિવસો. દાદા શું સહાય મળી તમને? હવે આવેદન ક્યાં છે ભાઈ? હવે આ જે બાકી છે આ ખેડૂતો વાળા આવેદન બાકી મુદ્દો દિલીપસિંહ એના કરતા મુદ્દો મોટો એ છે કે અમારું નુકસાન 2 હેક્ટર કરતા વધારે ખેડૂતોનું નુકસાન છે અને 1 જ હેક્ટર કેમ મળ્યું? બરાબર છે. અને આ 33% વાળું હજી સ્ટડી કરી લેજો. આ ખેડૂતો ભરશે ભાઈ. ખેડૂતો સહી કરીને આપી દો. ખેડૂત અલગ અલગ છે. પોતાનું નામ લખજો. ખેડૂત જે કરે છે ને નામ અને નામ ને ગામ લખીને કર્જમાં ડૂબેલો ખેડૂત બીજી સહી કરો ને. આજે લખો ને કર્જમાં ડૂબેલો ખેડૂત, અહીંયા તમારું નામ ગામ અને સહી કરો. આવી બીજી ક્યાં છે? મહેન્દ્રસિંહ તમારું નામ ગામ લખો. નામ ગામ લખો. સરપંચ છે તો એ કર્જમાં ડૂબેલા છે. હા ભાઈ, સરપંચ છે દુધઈ. એને ખબર જ નથી પંચરોજ કામ ક્યાં કર્યું. દુધઈના ગ્રામ સેવકે પંચરોજ કામ કરીને ક્યાંય તમને આખો દિવસ ભેગો ફેરવા ને ખબર જ નથી પંચરોજ કામ કેમ કર્યું.
આ કાર્યવાહી કમ્પલસરી કરજો સાહેબ. માત્ર અમે ફોટા પડાવવા માટે નથી આવ્યા. સ્ટેપલર એક આપજો. બે છે. અગ્રણી તરીકે ચલાવવું હોય તો પેલું ચલાવવું હોય તો કામ ઓકે. આમાં તો મારી સહી છે. ઓસીમાં એક આજે ખેડૂતો નામ સરનામું લખે છે. આમાં તમે આમાં એક સહી. આ જે પાર્ટી તરફથી છે, આ બાકીના છે એ ખેડૂતો તરફથી છે. બરાબર છે. આમાં એક સહી તો બંને અલગ છે. આમાં જે જવાબદાર અધિકારીઓ છે એની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માટેનું આવેદનપત્ર છે. 5-6 દિવસમાં આનો વળતો જવાબ તમે આ સરનામે સાહેબ મોકલો. એ ઓસીમ સહી કરો. હા, એ સરનામે તમે આમાં શું કાર્યવાહી કરી છે ને એ જવાબ અમને જોઈએ છે. સિક્કો ક્યાં છે આપનો? એક જણો સિક્કો એક કરાવી દીધો. બરાબર છે.